નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી 4 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન્સને લીલી ઝંડી આપી હતી. તેમણે કહ્યું કે વંદે ભારત ટ્રેન ભારતીયો દ્વારા અને ભારતીયો માટે બનાવવામાં આવેલી ટ્રેન છે. આ ટ્રેન્સ વારાણસી, ખજુરાહો, ફિરોઝપુર, દિલ્હી, એર્નાકુલમ, બેંગલુરુ અને લખનૌ સહારનપુર રૂટ પર ચાલશે. આ સાથે જ વારાણસીને તેની 8મી વંદે ભારત ટ્રેન મળી છે. પાકિસ્તાનની સેના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીના નામે પોતાના જ નાગરિકો પર અંધાધૂંધ તોપમારો કરી રહી છે. આ નૃશંસ કાર્યવાહીથી બિજોર અને આસપાસના ગામોમાં લોકો ડરના માર્યા ઘર છોડીને ભાગી રહ્યા છે અને કોસર ગામની મસ્જિદ સહિત ઘરો પણ જમીનદોસ્ત થઈ ગયા છે. પાકિસ્તાન સેનાના જુલ્મો સામે નાગરિકોએ નેશનલ હાઈવે બંધ કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યા છે. ગુજરાતમાં કમોસમી વરસાદની વિદાય બાદ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના 16 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું છે, જેમાં નલિયા 16.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું છે. અમદાવાદમાં પણ સિઝનમાં પહેલીવાર 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ પવનની દિશા બદલાતા આજ રાતથી ઠંડીનું જોર વધશે. બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનનો ફાઇનલ ડેટા જાહેર થતાં રાજકીય પક્ષોમાં વિશ્લેષણ શરૂ થયું છે. ચૂંટણી પંચે જાહેરાત કરી કે 18 જિલ્લાની 121 બેઠકો પર કુલ 65.8% મતદારોએ મતદાન કર્યું છે, જે રાજ્યનો 75 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને અગાઉના તમામ મતદાન આંકડા કરતાં વધુ છે. 2020માં રાજ્યનું સરેરાશ મતદાન 57.29% હતું. મુઝફ્ફરપુરમાં સૌથી વધુ મતદાન નોંધાયું હતું, જ્યારે કે આ વખતે 65.8% મતદાન નોંધાયું છે. દમણ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જીત મેળવી છે. કુલ 15 બેઠકોમાંથી 14 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે, જ્યારે કે માત્ર 1 બેઠક અપક્ષના ફાળે ગઈ છે. અગાઉ 12 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. આ સાથે જ દમણ નગરપાલિકા પર ભાજપે સંપૂર્ણ કબજો જમાવી દીધો છે. દીવ જિલ્લા પંચાયતની 3 બેઠકો ઉપર પણ ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને અમેરિકાની જનરલ ઇલેક્ટ્રિક વચ્ચે ₹8,870 કરોડનો મોટો કરાર થયો છે. આ સોદા હેઠળ અમેરિકા ભારતને 113 જેટ એન્જિન અને સપોર્ટ પેકેજીસ પૂરા પાડશે. આ એન્જિન 97 LCA તેજસ માર્ક 1A હળવા લડાયક વિમાનોમાં સ્થાપિત કરાશે, જેની ડિલિવરી 2027 અને 2032ની વચ્ચે કરાશે. તેજસ માર્ક 1A એ MiG-21 કાફલાનું સ્થાન લેશે. પશ્ચિમ આફ્રિકન દેશ માલીમાં વીજ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા 5 ભારતીય નાગરિકોનું અપહરણ કરાયું. કંપની અને સુરક્ષા સૂત્રોએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. આ અપહરણ કોબરી વિસ્તાર પાસે અજાણ્યા બંદૂકધારીઓએ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે માલીમાં ઇસ્લામિક સ્ટેટ અને અલ કાયદા જેવા જેહાદી જૂથોની હિંસાને કારણે ભારતીય કામદારોની સુરક્ષા અંગે ચિંતા વધી છે. અપહરણ બાદ અન્ય કર્મચારીઓને સુરક્ષિત રીતે ખસેડાયા છે. દક્ષિણ કોરિયામાં યોજાયેલી એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન બેઠક દરમિયાન ચીનના પ્રમુખ શી જિનપિંગનો હસતો ફોટો વાયરલ થયો છે. જોકે ચીનની સરકાર અને તેના સરકારી મીડિયાએ આ તસવીરને પ્રકાશિત થતી અટકાવી દીધી છે. ચીન શી જિનપિંગની ગંભીર અને શાંત છબી જાળવી રાખવા માંગે છે. સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થયો છે, પરંતુ ચીનમાં કડક સેન્સરશિપને કારણે તે નથી જોઈ શકાતો. જમ્મુ એન્ડ કાશ્મીરના કુપવાડા સ્થિત કેરન સેક્ટરમાં સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. 7મી નવેમ્બરે ગુપ્ત માહિતી મળ્યા બાદ ઓપરેશન પિમ્પલ શરૂ કરાયું હતું. શનિવારે થયેલી આ કાર્યવાહીમાં સુરક્ષા દળોએ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 2 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ સંયુક્ત ઓપરેશન ભારતીય સશસ્ત્ર દળોની વ્હાઇટ ચિનાર કોર્પ્સ દ્વારા સુરક્ષા નિશ્ચિત કરવા માટે ચલાવવામાં આવી રહ્યું છે. કાશ્મીર ખીણમાં બારામુલા બનિહાલ માર્ગ પર એક ટ્રેન સાથે બાજ પક્ષી ટકરાતા મોટો રેલ અકસ્માત થતા બચી ગયો. આ ઘટના બીજબહેરા અને અનંતનાગ વચ્ચે બની, જ્યાં બાજ ટ્રેનના વિન્ડશીલ્ડ સાથે ટકરાયું. ટકરાવાથી વિન્ડશીલ્ડને નુકસાન થયું અને લોકો પાયલટ
વિશાલ ઘાયલ થયા હતા. ટ્રેનને જોકે તરત જ રોકી દેવાઈ હતી અને ઘાયલ પાયલટને અનંતનાગ રેલવે સ્ટેશન પર પ્રાથમિક સારવાર અપાઈ હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10 અને ધોરણ 12ની મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. ધોરણ 10 અને 12 બંનેની પરીક્ષા 26મી ફેબ્રુઆરીથી શરૂ થશે. ધોરણ 10ની પરીક્ષા 10મી માર્ચ સુધી અને ધોરણ 12ની પરીક્ષા 16મી માર્ચ સુધી ચાલશે. ટેકનિકલ કારણોસર આ વર્ષે ટાઈમ ટેબલ થોડું મોડું જાહેર કરાયું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં પૂર્વ ટપુ ભવ્ય ગાંધીએ 8 વર્ષ પછી શોમાં પાછા ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ભવ્યના ગયા પછી ટપુની ભૂમિકા રાજ અનડકટ અને અત્યારે નિતેશ ભલુની ભજવી રહ્યા છે. ભવ્યાએ કહ્યું કે જો તે પરત ફરશે તો તેને તેના જીવનમાં ક્લોઝર મળશે, કારણ કે તેની પ્રતિભા સર્વપ્રથમ અસિત મોદીએ ઓળખી હતી. ભવ્યના નિવેદનથી ચાહકોમાં તેના શોમાં પાછા ફરવાના અનુમાન અને ઉત્સાહમાં વધારો થયો છે. મુંબઈ બોમ્બ વિસ્ફોટ પછી પાકિસ્તાન ભાગી ગયેલો દાઉદ ઇબ્રાહિમ ભારતીય એજન્સીઝને ચકમો આપવા સતત પોતાનું નામ બદલે છે. તે અત્યારે પાકિસ્તાનમાં ISI અને સેનાની દેખરેખ હેઠળ છે. ભારતીય એજન્સીઝ આતંકવાદીઓની યાદીમાં દાઉદને ચોથા ક્રમે રખાયો છે, જેમાં 20થી વધુ નામ સામેલ છે. આ યાદીમાં પ્રથમ ક્રમે મસૂદ અઝહર, બીજા પર હફીઝ સઈદ અને ત્રીજા ક્રમે લખવી છે. અભિષેક શર્માએ T20 ઇન્ટરનેશનલ મેચીસમાં એક નવો માઇલસ્ટોન બનાવ્યો છે. તેણે માત્ર 528 બોલમાં 1000 રન પૂરા કરીને દેશ માટે આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ સિદ્ધિ સાથે તે સૂર્યકુમાર યાદવ અને KL રાહુલને પાછળ છોડીને T20 ઇન્ટરનેશનલમાં બીજા સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બની ગયા છે. હવે માત્ર વિરાટ કોહલી જ તેમનાથી આગળ છે. તેમની આ ઝડપી શરૂઆતથી ટીમ ઇન્ડિયાના T20 ભવિષ્યને નવી દિશા મળવાની આશા છે. નેપાળ રાષ્ટ્ર બેંકે ₹1043 કરોડ નોટ છાપવાનો કોન્ટ્રાક્ટ ચીનની સરકારી કંપની ચાઇના બેંક નોટ પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન એટલે કે CBPMCને આપ્યો છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ લગભગ ₹142 કરોડ નક્કી કરાયો છે. નેપાળ પાસે નોટ છાપવાના મશીન ન હોવાથી તે વિદેશી કંપનીઝનો સહારો લે છે. CBPMCને સૌથી ઓછી કિંમતની બોલી લગાવવા બદલ એકવાર ફરી આ કોન્ટ્રાક્ટ અપાયો છે. ભારતે પુલવામામાં આતંકવાદી હુમલા પછી સિંધુ જળ સંધિ સ્થગિત કરતા પાકિસ્તાન હવે સંયુક્ત રાષ્ટ્રમાં પહોંચ્યું છે. પાકિસ્તાને ભારતની સંધિ પુનઃસ્થાપિત કરવાની અપીલ કરી છે. પાકિસ્તાનના પ્રતિનિધિ અસીમ ઇફ્તખાર અહેમદે સુરક્ષા પરિષદમાં જણાવ્યું કે ભારતનું આ પગલું પાણીના સંસાધનોનું શસ્ત્રીકરણ છે, જે લાખો લોકોના જીવન અને પર્યાવરણને જોખમમાં મૂકે છે. ક્રિકેટ પ્રેમીઓ માટે એક મોટી ખુશખબર છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ ક્રિસ્ટી કોવેન્ટ્રીએ ઓલિમ્પિકમાં ક્રિકેટની પુનરાગમનની ઔપચારિક જાહેરાત કરી છે. ક્રિકેટ હવે લોસ એન્જલિસ ઓલિમ્પિક 2028માં સામેલ કરાશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ક્રિકેટની આ વાપસીથી ભારત અને ઓલિમ્પિક એસોસિએશન વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વનો ફાળો આપનાર પ્રતિકા રાઘવને આખરે મેડલ મળશે. બાંગ્લાદેશ સામે લીગ સ્ટેજ દરમિયાન ઈજાને કારણે પ્રતિકા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી, જેના કારણે તેને ફાઇનલ પછી મેડલ નહોતો મળ્યો. પ્રતિકાએ PTIને જણાવ્યું કે ICC ચેરમેન જય શાહે તેમનો મેડલ મોકલ્યો છે. પ્રતિકાની જગ્યાએ આવેલી શેફાલી વર્માએ ફાઇનલમાં 50 ફટકારી હતી. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.